નાઈ ધોઈને કમ્પ્લેટ હું નવા લુગડા પહેરો ને એટલે તમારે સમજી જાવ ને કે આ ભાઈ હવે ક્યાંક રખડવા પાટકવા જવાના છે. હાલો ભાઈ આપણે હોન્ડાને થોડુંક છે ને ખવડાવી પીવડાવી લઈ. तो गाइस कल्याणपुर का रास्ता इज वेरी खराब एंड हमें तकलीफ होती देखिए. ऑल राइट મિત્રો આપણે હે ને આઈટીઆઈ તો પૂગી ગયા પણ એક લોચો થઈ ગયો છે. ફાઇનલી મિત્રો આપણો સરસ મજાનું ગુજરાતી જમવાનું આવી ગયું હે બરાબર. મિત્રો ફાઇનલી આપણે એને ગેસ ભરાઈ ગયો અને આ પંપે આવીને એટલે કંઈક વાર મારું મૂડ ખરાબ થઈ જાય. અરે ઓલ રાઈટ મિત્રો ફાઇનલી સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. અને જો નાઈ ધોઈને કમ્પ્લેટ હું નવા લુગડા પહેરો ને એટલે તમારે સમજી જાવ ને કે આ ભાઈ હવે ક્યાંક રખડવા પાટકવા જવાના છે. તો આપણે છે ને જવાનું હોય અત્યારે ક્યાં ખબર, કલ્યાણપુર જવાનું છે. એ પણ હું લક્ષક કોઈ એવું પર્ટિક્યુલર કામ માટે તો હું પહેલી વાર જ જાઉં હું કલ્યાણપુર, કોઈ દી ગયો નથી બરાબર. વટાણો હોઉં ઘણી વાર. અને મારા ભેગું કોને આવે ખબર, જઈલો ભૂરો, ભાઈ કાકાનો ભૂરો. એટલે એ આવે છે અને અમે બે જાય છે. બીજા તો કોઈ નવરા હતા નહીં. હું જઈલો નવરો હતો તો હાલ ને ભાઈ હથવારો મને બરાબર. હું કામ માટે જાઉં એના માટે તમારે વ્લોગ આગળ જોતું રહેવાનું. અને જવાનું શું હોય ખબર, બાઇક લઈને. જો આપણે લક્ઝરી છે ને બાપુ લેતા ગયા ને આપણે હાટું રાખતા ગયા બાઇક. હવે આપણે બાઇક લઈને જવાનું છે બરાબર. લક્ઝરી હવે ભલે લઈને જવાય નહીં, તમને ખબર જ હશે. હાલો ભાઈ આપણે હોન્ડાને થોડુંક છે ને ખવડાવી પીવડાવી લઈ. ફાઇનલી મિત્રો આપણું એને પેટ્રોલ ભરાવી લીધું હોય બરાબર. અને હવે આપણે નીકળી જવાનું છે ડાયરેક્ટ કલ્યાણપુર. જો આવો મસ્ત રસ્તો હોય પછી હું જોતો હોય. तो गाइस कल्याणपुर का रास्ता इज वेरी खराब एंड हमें तकलीफ होती देखिए. बहुत खराब होएंगे एंड गोलाई आएंगे तो हमें बाइक चला में दिक्कत हुई तो रास्ता ठीक करेंगे जो मेरा व्लॉग देखें. મિત્રો અત્યારે આપણે એને રખડતા ભાટકતા ક્યાં પૂગી ગયા ખબર, પટેલ કા ગામમાં. અને એ પણ વાડિયુંમાં. કેમ કે આપણે એને રસ્તો જોયો છે ને બરાબર, એમને જવાનું ગૂગલ મેપના સહારે. આવો કાચો રસ્તો જોતા આવી ગયો પટેલકામાં. આવો કાચો રસ્તો છે ને. હું અટાણે જે યુટ્યુબરની મિમિક્રી કરું હું ને એ પણ અહીંનો જ છે પટેલકાનો. અહીં જો અહીંનો જ છે. તમને ખબર જ હશે કોણ હશે એ, જરાક કમેન્ટમાં કહી દેજો કે પટેલકાનો આવી રીતે કોણ બોલે છે યુટ્યુબર. ઓલ રાઈટ મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા ક્યાં ખબર, કલ્યાણપુર. અને કલ્યાણપુર આપણે શું કામ હતું કહી દઉં હવે તમને હું. અત્યારે આપણે આવ્યા અહીં કલ્યાણપુર આઈટીઆઈ બરાબર, ઇન્સ્ટ્રુમેશન ટેકનિકલ એવું કંઈક આવે. હવે ત્યાં આવી ગયા અહીં આપણે આઈટીઆઈ. હવે આઈટીઆઈ શું કરવા આવ્યા ખબર, આપણે અહીંયા છે ને લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ છે એટલે એ દેવા આવ્યા અહીં કલ્યાણપુર આઈટીઆઈ. આપણે ખંભાળીએ પણ ખંભાળીએ વેઇટિંગ હોય છે એક મહિનાનું. એટલે ત્યાં આપણો વારો આવે નહીં ઘડીકમાં. અહીંયા 2 દીમાં વારો આવી ગયો. એટલે આપણે છે ને લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ દેવાની, પછી એના 2 મહિના પછી હેવી લાઇસન્સની ટેસ્ટ. એટલા માટે અહીંયા આઈટીઆઈ આવ્યા અહીં આપણે લાઇસન્સ માટે. ઓલ રાઈટ મિત્રો આપણે છે ને આઈટીઆઈ તો પૂગી ગયા પણ એક લોચો થઈ ગયો છે. દેખા આપને લાપરવાહી કા નતીજા. અત્યારે વાઈ ગયા કેટલા, 12:30 વાઈ ગયા. અને આપણું કામ કંઈ થવાને ખબર 3 વાગે. એટલે ત્યાં લગી હવે શું કરવું એ વિચારવા જેવું. હવે કલ્યાણપુરમાં રખડી આવી હું ભૂરો જરાક ખાઈ આવી, બધું કરી આવી બરાબર. અને પછી આપણે કામ થાય છે 3:30 વાગે. હું વહેલો આવી ગયો કેમ કે મને કાંઈ ખબર હતી નહીં ટાઈમ બાઈમની. મને તેમ કીધું હતું ઓલો એજન્ટ હોય ને એને કીધું હતું કે તું જાજે ને કલ્યાણપુર આઈટીઆઈ દઈ આવજે લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ. આપણે જ પૂગી ગયા. ટાઈમની કાંઈ ખબર હતી નહીં. હવે જોવાય હવે જરાક ટાઈમ પાસ કરી તા 3 વાગી જાય. મિત્રો અટાણે થઈ ગયા બપોર અને અહીંયા છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ બરાબર. તો આપણે ખાઈ લઈએ. પૂરા ભૂખ લાગી ગઈ ને? હા તો હવે આપણે છે ને પૂરાને હું ખાઈ લઉં, આમ બે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણો સરસ મજાનું ગુજરાતી જમવાનું આવી ગયું હે બરાબર. જો અહીંયા 2 શાક છે ને જે રોટલી આવે છે અને ગુજરાતી જમવાનું છે અહીંયા. ઓલી એક ડીશ નથી નગર એ ખાસ આપણે. A few moments later.
ફાઇનલી મિત્રો આપણે હે ને લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ દેવાઈ ગઈ. કેટલી વાર વેઇટિંગ કર્યું ભાઈ, 4:30 વાગી ગયા. હવે લગભગ 4 કલાક વેઇટિંગ કર્યું હોય અમે. 4 કલાક ને 4 કલાક અમે ભાઈ બેઠા અહીં. આજ વહેલા આવી ગયા હતા. આવી શું ખબર કે અહીંયા ખાલી 5 મિનિટના કામ સારું થઈને એટલે અમે વહેલા આવી ગયા હતા. અને કામ કેટલું હતું ખબર? 5 મિનિટનું હતું. એમાં કંઈક 15 ક્વેશ્ચન હોય લર્નિંગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટમાં. 15માંથી 11 તમારે સાચા પડવા જોઈએ. અને એમાં કંઈ એટલું બધું અઘરું ના હોય. આમ ગાડીના ચિહ્ન ને એવું હોય, બધું ટ્રાફિકનું ને એવું હોય. બરોબર, આપણે તો એ બધું તો ખબર જ હોય હવે, કાયમ ગાડી હાંકતા હોય એટલે હવેથી આપણે હે ને ગાડી ગમે ત્યાં રખડાવી શકીશું. અને હવે 1 મહિના પછી આપણી પાસે હેવી લાયસન્સ માટે એપ્લાય કરી શકશું. પછી આપણે હેવી લાયસન્સ પણ આવી જાય. એટલે પછી કોઈ રોકવાવાળું છે નહીં. આ હું બીકરીએ ગમે ત્યાં જાય ને એટલે લાયસન્સ ના હોય એટલે ચાંદલો થાય 500 1500 સબસ્ક્રાઈબર આવ્યું. બરોબર એવું છે ને. હવે તમે એને આઈની ITI જોઈ લ્યો જરાક. જેવા કૂતરા ને અહીંયા હે ને શાંત વાતાવરણ, મજા આવી. આપણે હે ને 2-4 કલાક નીકળી ગઈ, કાંઈ ખબર ના પડી. બરોબર, મસ્ત અહીંયા રીલું બીલું જરાક વાર જોઈ તો ટાઈમ વયો ગયો. બાકી બેહું બહુ પડ્યું હોય. હવે આપણે હે ને ઘરે જવાનું હોય, પણ એ પહેલાં એક જગ્યાએ જવાનો પ્લાન છે. જોવાય હવે ટાઈમ મળશે તો જાશું આપણે. બરોબર, અને નકર ડાયરેક્ટ ઘરે. ઓલ રાઈટ મિત્રો, ફાઇનલી આપણે બાઇકમાંથી આવી ગયા અહીંયા આપણી લક્ઝરીમાં. એમાં હે ને હતું એવું મિત્રો કે આપણે હે ને સવારે ખબર હોય તમને બાઇક લઈને આપણે કલ્યાણપુર ગયા હતા ને. અત્યારે મારો બાપુ હે ને ગાડી લઈ આવ્યા હતા આપણી લક્ઝરી અહીંયા દુકાને. એટલે દુકાને પૈગા ને ત્યાં ખબર પડી ગેસ તા હે નહીં. એટલે આપણે હે ને કલ્યાણપુર આવીને ડાયરેક્ટ જાય અહીંયા ગેસ ભરાવવા. બરાબર, મોવાણના પાટીએ. પાછલા વ્લોગમાં તમે જોયું હશે આપણે ભરાવી આવ્યા. વળી પાછા અત્યારે જઈને એનું કારણ તમને ખબર હે? ત્યારે હે ને આપણે જાજો ગેસ આવ્યો નહોતો એટલે. અને હવે વેલેરા હું આખું ધ્યાન દઉં જો. અને રસ્તા જો ભાઈ, અહીંના રસ્તા એટલે ખતરનાક એમ. આપણી લક્ઝરી હો થતા વાર ના લાગે વાસ્તવ. અને મિત્રો કાયમની જેમ આજે પણ અહીંયા જો લાઈન. આજ હવે ગેસ આવે તો સારું કહેવાય. એવો નકર હવે આ ધક્કા પોહાતા હે નહીં મને. મિત્રો ફાઇનલી આપણે એને ગેસ ભરાઈ ગયો. અને આ પંપે આવીને એટલે કંઈક વાર મારું મૂડ ખરાબ થઈ જાય. અરે યાર, આટલી વાર લાઈનમાં ઊભવાનું. અને ગેસ કેટલાનો આવ્યો ખબર? હાવ સાચું કહી દઉં જો તમને, 70 રૂપિયાનો ગેસ આવ્યો. એટલો તમે વાંચે વળતરેથી અહીં મોવાણના પાટી આવો બહાર નાખ્યો હોય છે. એટલે આવી જિંદગી એ ભાઈ. આ ગેસનો વાળા ગાડા હોય ને એટલે હું આપવામાં મજા આવે. અરે કહેના ક્યાં ચાહતે હો? ટાણે જાય ઓછું પીએ પેટ્રોલ કરતા થાય. પણ આવું થાય તો મજા ના આવે એમ. હવે ગાડી આવવા નથી 10 વાગે. હવે રાતે 10 વાગ્યા લાગી મારે કેમ બેવું? હજી તો અત્યારે 7 વાગ્યા હે. બરોબર, એટલે વરી અત્યારે જાય દુકાને ગાડી રાખી દઈ લક્ઝરીને. વરી 2 કાલ આવી. કાયમ મારે હું ગેસ ભરાવા ધક્કા ખાવાના એવા દઈએ ભાઈ. એટલે હું એને હાચુકલી લક્ઝરી લઈ હવે એક દી. અત્યારે આપણી આ લક્ઝરીમાં ગેસ ભરાવો ને ભાઈ, આખો મોજ કરો. बरोबर ना? सपने देखने चाहिए, सपने तभी देखने चाहिए जब पूरा करने की એવું કંઈક આવે, ખબર નહીં ભાઈ.